જય માતાજી મિત્રો, અમે આવી ગયા છીએ મહેશભાઈની વાડીએ. મહેશભાઈ કે જવાનું ખડ નાખવા. જોઈ લો, આ ખડ ભેરું કરે છે મહેશભાઈ. આ એક એમનો ભાઈ છે અને આ જો મહેશભાઈને બે ખડ ભેરું કરે છે. એમના દાદા કાપીને નાખીને ગયા હતા, નાખવાનું છે ગાને. અમારો વિડીયો પૂરો જોજો, ગમે તો લાઈક શેર કોમેન્ટ કરજો. અને જો આ ખડને એવું નાખે તમને આજે આમ વિડીયો બનાવીને દઈશું, બરાબર. ખડ લઈને હલાવે કરે છે બધું ભેરું. અને આ જો આ ખોટો રહ્યો ને, જો આ ખાલી આમ તો થુલિયા જ મારે છે. આ ભાઈ જો કામ કરે છે, આ જો આ ગાંડાઈ ગયો છે, આ થુલિયા જ મારે. જો એના હાથમાં ખડ કેટલું એ જોવો તમે. જો જો આ રહ્યો ને, એમ જો હુકું કર્યું ચાલુ લેવાનું. ઓલા ભાઈને બિચારા મહેમાનને લીલો એ પૈસા ઘરનો હુકું કરે, હુકું ખડ લે છે. આ જો બે ઘોડે મોઢું હંતાડે. બે ઘોડે ના હંગતો. હા જો આ રહ્યું તલ ભાંગે છે, જો ઊભું ઊભું તલ ભાંગે છે. અને આમાં વાય છે ગવાર છે, પડખે ચોરી વાયેલી છે. આમને પણ બકાલું ઘણું વાયું છે. કેટલા પડામાં કમેન્ટ ને શેર કરજો. હાલો પૂરું નહીં પડે હો. મફત દેવાનો આતા જવાડીએ. હા આ મફત નથી દે એવો આ રહ્યો ને, એ પેલા કામ કરાવે એવો છે. હવારમાં જાવ, સવારમાં જો આ ગવાર છે, ગવાર થોડો થઈ ગયો છે. આ ચોરી છે અને આમાં સક્કરિયા છે અને ઓલકા પાછી સોરી છે અને 2-3 ક્યારા તલના છે. એ રીતે બધું વાયું છે. જો અમે આ કરે છે ખડ ભેરું. તો અમારો વિડીયો પૂરો જોઈજો. આમાંથી બેમાંથી કોણ ગાંયડી ઉપાડે એ હું તમને દેખાડીશ. અને હજી ઢોરા પાવાના છે, ઢોરા પાઈને હજી જાહેર વાઢીને નાખવાની છે. એટલે અમારો વિડીયો પૂરો જોઈજો. આજ છે અમારો વિડીયો બનાવે છે અમારા મહેશભાઈ ઉપરથી. હું કેવું મહેશભાઈ, કાંઈ કેવું? કાંઈક તો બોલો. ટાઈમ નથી બોલવાનો, કાલે ખોરાક બનાવે ફરતી. ખડ લઈને નીકળી ગયા છીએ. અને જો આ એક ભાઈ મોગર હાલા જાય છે, અમારે એક ભાઈ પાછળ હાલા આવે છે. એટલે એમાં એવું ન હોય તમ તારે. અમારે ઢોરા છે ને એટલે અમારે ભાઈ ગાયડી ઉપાડવી પડે અને ડોલી ઉપાડવી પડે, બધું ઉપાડવું પડે. અને ભાઈ ખેતીવાળા, અમારે ખેતીવાળા એટલે અમારે બધું કામ કરવું પડે ભાઈ. એટલે કોઈને એવું હોય કે આ ગાયડી ઉપાડી છે એવું કાંઈ હોય તો એ વાત ભાઈ તમે એકવાર ઢોરા રાખો તો તમારે ઉપાડવી પડે ગાયડી. આ જો ગાયડી લઈને જાય, આ દૂધ ખાવું હોય ને તો બધું કરવું પડે. જો ગાય આમ છે, અમે હાલા જ આવી છે. 3 જણાથી ગાને લેવા જ આવી. જો ગાને પાણી પાવાનું છે, પાણી પાઈને પછી એને ખડ નાખવાનું છે. તો ઉકળો જેને લેવો એને કહેજો, ઉકળો વેચવાનો છે. અને આપણે તમને દેખાડ્યો તો હું હારા ફેરવતા દી એ ખેતર આ વાડને ઓલી બાજુ છે. અને આ જો આ ખેતરમાં તલ વાયા છે, તલ ને બાજરો બે ઓલકા જાહેર વાવી છે. અને જો એક આ નાની મસ્ત એક વાસળી છે અને એક આ ગાય છે. જો આને પાણી પાવાના છે. જો પાણી પીને પછી બાંધીને પછી ઘર બાજુ હાલા જવી. કેમ કે અહીં તો ટાઈમ જો દી આથમી ગયો છે, દી છે નહીં, વાગી ગયા છે 7:30 વાગી ગયા છે. જો આ વાસળીને ગાને લઈને પાણી પાવા માટે જાવી. હે લ્યો આને જો વાસળી ઢળીને જાય. જો બે આમાં દીકરી છે. અને જો અહીંયા ઘણા ખાટ બનાવી હતી, મતલબ કે હિંચકા ખાવા માટે આ બનાવેલું હતું. એમાં ઉપર ખાટલો રાખ્યો હતો. અને જો આ પાણી પાવા જાય છે. ક્યાં જવાનું હોય તો મને નથી ખબર, પહેલી વાર આવ્યો એમના હારે. આપણે પણ વાંહી હાલ્યા જ આવી. જો તમે જોઈ શકો છો, જો આમાંથી આ મહેશભાઈ આ કૂવો છે કે ખાલી ખાડો છે? જો આ ખાલી ખાડો છે. અને જો પાણી ભરીને ગાયને પાઈ છે. જો ગાયને બેને પાણી પાઈએ બહુ મસ્ત. મતલબ કે ગાય તો રાખવી જરૂરી છે. ભલે દૂધ ખાવી ન ખાવી પણ ગાય તો રાખવી પડે. અમારે ખેડૂત ભાઈને તો રાખવી જ પડે, એમાં કાંઈ ન ઘટે. અમારે જો હા જો આને જબરજસ્તી પાણી પાઈએ તોય ન પીતી. હા જો અહીંયા કણે મહેશભાઈ કહે છે બેંડા છે, એટલે આપણે આગા વયા જવી.
જો આ વાસડી પાણી એને એ તો ઓલાને ઢળીને જ જાય. ગા મસ્ત પાણી જો ગા મસ્ત પાણી પી લીધું છે એને. એ પણ હવે થઈ જશે વેતી જો. હવે જો ગાય લઈને અમે બાંધી દેવાના, બાંધીને પછી આપણે જવાનું છે ઘર બાજુ. આ જો બેને મુકાવીને ગા દોડીને વહી ગઈ. બેને મુકાવીને જો ગા ઠેડ આયા વહી ગઈ છે. જેવું તેવું દેખાતો છે ઠેડ સોડીને પાણી પીને તરત જ દોડીને ઠેડ અહીંયા વહી ગઈ ગા. અને આ વાસડી પણ આવી ગઈ છે. તો અમે જોઈશું મહેશભાઈ કઈ રીતે બાંધે છે. મને તો બીક લાગે છે, મતલબ કે એમ ગાને મતલબ કે એમના ઢોરા હોય મારતા હોય ન મારતા હોય એ તો ખબર ન હોય. જો એ ગાને બાંધી દીધી છે. વાસળી એક બાંધવાની રહી છે. તે જો આ વાસળીને પણ પકડીને બાંધે છે. આ ભાઈ જો પાછી કે આ ખીલે બાંધવાની છે એવું ક્યાંક કહે છે. આ વાસળી રહીને એને ઊંધો મગજ છે. ઢળીને જાય. પેલા એને ખીલે ખડ નાખી દે, પેલા ખીલે ખડ નાખી દે ને પછી આવતી રહેશે. જો લો ઓલા મહેશભાઈ કહે છે તો વાસળી ખીલે વહી ગઈ. અને આ ગા તો બહુ હોજી, એ તો મારતી જ નથી. આ વાસળીનો ભરોસો નથી કર્યા જેવું. હા એ રહીને એ માથું મારીને એ માથું વતન ક્યારેક મારી લે એટલે. જો આ ગાને મસ્ત ખડ નાખે છે. આ જો ગાને ખડ નાખે અને આ જો મહેશભાઈ થોડુંક આ ખડ બધું ઉડી ગયું છે પવનનું. આ એ ઝાર બધી ભેરી કરીને વાસળીને નાખે છે. અને આ ભાઈ ગાને ખડ નાખે છે. તો અમારો વિડીયો ગમે તો લાઈક ને શેર કરી દેજો. અને અમે જો ખડ નાખી દીધું, હવે નીકળવી છીએ ઘર બાજુ. તો અમારો વિડીયો ગમે તો લાઈક ને શેર કરજો અને ભૂલી ના જતા, બરોબર. દી હાથમી ગયો છે અને હવે જવાનું અમારે ઘર બાજુ. લાઈક શેર કોમેન્ટ કરજો. હા જો અમે નીકળવી ઘર બાજુ. અમારા મહેશભાઈ જવા દેશે બાઈક.